નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો જો તમે એક પેન્શનર અથવા ફેમિલી પેન્શનર હો તો તમારા પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને આજરોજ તારીખ 30/12/2025ના રોજ આવી છે એક મોટી અપડેટ। તો પેન્શનરો એકવાર વિડીયો જરૂર જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે। તો વિડીયો વિગતવાર જોતા પહેલાં આપને બધાને એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ અપડેટ। સરકાર વર્ષમાં 2 વાર ડીએમાં વધારો કરે છે। તો કર્મચારીઓના ડીએમાં જાન્યુઆરીમાં એકવાર અને જુલાઈમાં ફરી એકવાર સુધારો કરવામાં આવે છે। તો જાન્યુઆરી મહિનો 3 દિવસમાં શરૂ થશે અને કર્મચારીઓ જાન્યુઆરી ડીએની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો જાન્યુઆરી ડીએ વધારા અંગેના તાજેતરના ડેટા અનુસાર કર્મચારીઓને આંચકો લાગી શકે છે મિત્રો। તો ખાસ કરીને સરકારી કર્મચારી અને પેન્શનરોના જે ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું છે તેમાં વર્ષમાં 2 વાર એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં વધારો થતો હોય છે। તો ખાસ કરીને હવે જાન્યુઆરી મહિનો શરૂ થવાની 2-3 દિવસની વાર છે, ત્યારે જાન્યુઆરી ડીએ વધારા અંગેના જે તાજેતરના ડેટા અનુસાર કર્મચારીઓને એક મોટો આંચકો છે તે લાગી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો નવું વર્ષ શરૂ થવાનું છે અને નવા વર્ષ 2026ની શરૂઆત પહેલાં જ દેશના 10 મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએ પર એક મોટી અપડેટ બહાર આવી છે। તો માહિતી અનુસાર જાન્યુઆરી 2026માં ડીએમાં ખૂબ જ નાનો વધારો થવાની ધારણા છે। તો જાન્યુઆરી ડીએ વધારો છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછો હોઈ શકે છે, જે કર્મચારીઓ માટે આઘાતજનક છે। તો ચાલો સમાચારમાં જાણીએ કે કર્મચારીઓ માટે ડીએ કેટલો વધી શકે છે। તો ખાસ કરીને નવું વર્ષ શરૂ થવાનું છે એટલે કે 2026, તો તેની શરૂઆત પહેલાં દેશના 10 મિલિયનથી વધારે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે તેમના માટે ડીએ વધારા પર એક અપડેટ આવી છે। તો માહિતી અનુસાર જે જાન્યુઆરી 2026માં જે વર્ષનો પહેલો ડીએ વધારો થવાનો છે તે ખૂબ જ નાનો વધારો થવાની ધારણા છે અને જાન્યુઆરી ડીએ વધારો છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછો હોઈ શકે છે, જે કર્મચારીઓ માટે મોટું આઘાતજનક છે। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓને ડીએ કેમ આપવામાં આવે છે। તો કર્મચારીઓને ફુગાવાથી આર્થિક રાહત આપવા માટે ડીએ વર્ષમાં 2 વાર આપવામાં આવે છે। તો કર્મચારીઓને આપવામાં આવતો ડીએ ઔદ્યોગિક કામદાર ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે AICPI-IWના 12 મહિનાના સરેરાશના આધારે નક્કી કરવામાં આવે છે। તો ડીએની ગણતરી માટેનું સૂત્ર આના આધારે નક્કી કરવામાં આવે છે। તો ઓક્ટોબરમાં કર્મચારીઓ માટે ડીએમાં વધારા પછી મોંઘવારી ભથ્થું 58% સુધી પહોંચી ગયું છે। તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ કેટલો વધી શકે છે। તો જાન્યુઆરી આવવામાં માત્ર 3 દિવસ બાકી છે, ત્યારે ડેટા સૂચવે છે કે કર્મચારીઓને ચૂકવવામાં આવતા ડીએમાં માત્ર 2%નો વધારો થયો છે, જેનાથી તેમનો ડીએ 58%થી વધીને લગભગ 70% થઈ શકે છે। તો જ્યારે આ ડીએ વધારો નાનો છે, તે 8મા પગાર પંચ હેઠળનો પ્રથમ સુધારો હોઈ શકે છે, જે જાન્યુઆરી 2025માં લાગુ કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો ગ્રાહક ભાવ સૂચકાંક શું કહે છે। તો ડેટા પર નજર કરીએ તો જુલાઈથી ઓક્ટોબર 2025 સુધીના વધારા પછી પણ ગ્રાહક ભાવ સૂચકાંક ફક્ત 146.5થી 147.7 સુધી વધ્યો છે, જે ડીએમાં વધારો સૂચવે છે। તો આ નીચા સૂચકાંક વધારાને ધ્યાનમાં રાખીને ડીએમાં ફક્ત 2%નો વધારો થવાની ધારણા છે। તો ભૂતકાળના દાખલાઓ પર નજર કરીએ તો 2019થી દર વર્ષે ડીએમાં 3%નો વધારો થયો છે,
પરંતુ આ વખતે દર 7 વર્ષોમાં સૌથી નીચો વધારો હોઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચના અમલીકરણની તારીખ હજુ નક્કી થવાની બાકી છે. તો 8મા પગાર પંચનો અમલ જાન્યુઆરીથી શરૂ થશે અને ત્યાં સુધી ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું વધતું રહેશે. જો કે 8મા પગાર પંચના અમલીકરણની તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તો અગાઉ ઓક્ટોબર 2025માં સરકારે ડીએમાં 3%નો વધારો કર્યો હતો, જે 7મા પગાર પંચ હેઠળ છેલ્લો સુધારો હતો. તો આ સુધારા બાદ ડીએ 55%થી વધીને 58% થયો હતો મિત્રો. ત્યારબાદ જોઈએ તો 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે. તો કર્મચારીઓ 8મા પગાર પંચ પર ઉત્સુકતાથી નજર રાખી રહ્યા છે, જેના સંદર્ભમાં નાણાં રાજ્યમંત્રીએ સંસદમાં એક મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. તો મંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં જણાવ્યું હતું કે 8મા પગાર પંચની રચના થઈ ગઈ છે. જો કે સરકારે 8મા પગાર પંચના અમલીકરણની તારીખ જાહેર કરી નથી. તો હાલમાં સરકારે કમિશનને તેમનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે મિત્રો. તો ખાસ કરીને 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે તેની પણ વાત કરી. તો કર્મચારીઓ માટે જે 8મું પગાર પંચ છે તે ખાસ કરીને ક્યારે જાહેર થશે તે બાબતે નાણાં રાજ્યમંત્રીએ સંસદમાં એક મહત્વપૂર્ણ અપડેટ આપ્યું હતું અને મંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં એમ પણ જણાવ્યું હતું કે 8મા પગાર પંચની રચના થઈ ગઈ છે. જો કે સરકારે 8મા પગાર પંચના અમલીકરણની તારીખ જાહેર કરી નથી. તો હાલમાં સરકારે કમિશનને તેમનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો સરકારે શું જવાબ આપ્યો છે. તો કર્મચારીઓમાં ચર્ચા ચાલી રહી છે કે શું 8મું પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી આ ડીએ વધારો ચાલુ રહેશે. તો સરકારે સ્પષ્ટ કર્યું છે કે નવા પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી ડીએને તેમના વર્તમાન સ્વરૂપમાં ચાલુ રહેશે. તો આનો અર્થ એ છે કે ડીએની ગણતરી કર્મચારીઓના વર્તમાન મૂળ પગારને આધારે કરવામાં આવશે મિત્રો. તો ખાસ કરીને સરકારે શું જવાબ આપ્યો છે તેની વાત કરી. તો કર્મચારીઓમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે શું 8મું પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી આ ડીએ વધારો ચાલુ રહેશે. તો સરકારે પણ સ્પષ્ટ કર્યું છે કે નવા પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી ડીએ તેમના વર્તમાન સ્વરૂપમાં ચાલુ રહેશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો શું ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે. તો અહેવાલો અનુસાર 8મા પગાર પંચના અમલીકરણ પછી વર્તમાન ડીએને નવા મૂળ પગારમાં મર્જ કરવામાં આવી શકે છે, જેના કારણે પગાર માળખા, ભથ્થા અને નિવૃત્તિ લાભોમાં મોટા ફેરફારો થઈ શકે છે. તો સરકારે હજુ સુધી આ બાબતે કોઈ વિગતો જાહેર કરી નથી. તો દેશભરના લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો હવે સરકારની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.